રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ અને પીકેએચ ખાતે નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે રાજકોટ મહાનગરપાલિકા ખાતે શરદી ઉધરસના કુલ 1271 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત સામાન્ય તાવના 861 કેસ, 191 જેટલા કેસ છે ઝાડા ઉલટીના, સાથે સાથે ટાઇફોઇડનો 1 અને કમળાના 2 કેસ નોંધાયેલા છે. સાથે સાથે જોવા જઈએ તો વેક્ટરબોર્ન ડિઝીઝમાં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયેલા છે. એની સિવાય ચિકનગુનિયા કે મેલેરિયાના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. ઉપરાંત જોવા જઈએ તો હાલ એની સિવાયના કોઈ પણ જે છે એ વેક્ટરબોર્ન કે વોટરબોર્ન ડિઝીઝ છે એ નોંધાયેલા નથી. જે હાલ જે છે એ સિઝનલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે મુજબ જે છે સિઝનલ ફ્લૂના કેસીસ એટલે શરદી ઉધરસ તાવ અને ખાસ કરીને એલર્જીક રાઇનાઇટિસ અને એલર્જીક સિઝનલ ફ્લૂ જે છે એલર્જીક ફ્લૂના કેસીસ અથવા શરદી ઉધરસ જે છે એ વધી રહ્યા છે. ખાસ કરીને હાલ એલર્જીને કારણે ઉધરસ આવી ઘણી વખત જે છે ઉધરસ જે છે સામાન્ય રીતે કંટ્રોલમાં ના આવી, ઉપરાંત એલર્જન્ટ કોઈ પણ જે છે એની માત્રા અત્યારે વધતી જોવા મળતી હોય છે. અને મુખ્યત્વે એમાં પોલ્યુશનનો પણ ભાગ કહી શકાય, પરંતુ સિઝનલ વેરિએશન મુજબ જે હાલ જે છે શરદી ઉધરસના કેસો વધી રહ્યા છે. હાલ જે છે ખાસ કરીને વેક્ટરબોર્ન અને વોટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ માટે સઘન કાર્યવાહી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો પર પેસિવ સર્વેલન્સ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો વિવિધ પ્રકારના કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાંથી કે ગવર્મેન્ટ સેક્ટરમાંથી જેટલા પણ ડેન્ગ્યુ ખાસ કરીને શંકાસ્પદ ડેન્ગ્યુ કે શંકાસ્પદ ચિકનગુનિયા ઉપરાંત કોઈ પણ શંકાસ્પદ વોટરબોર્ન ડિઝીઝ પણ જોવા મળે તો ત્યાં અમે સઘન કાર્યવાહી હાથ કરી રહ્યા છીએ. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા હોય છે એ વિવિધ વિસ્તારોની અંદર જ્યારે પાણી વિતરણનો સમય હોય ત્યારે રેસિડલ ક્લોરિન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે. કુલ ગત સપ્તાહે 881 જેટલા રેસિડલ ક્લોરિન ટેસ્ટ કર્યા અને તમામમાં ક્લોરિનની માત્રા ખૂબ સારી માત્રામાં આપણે ક્લોરિન છે એ મળી આવી છે, જે સારી બાબત કહી શકાય. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો અમારા મેલેરિયા શાખા દ્વારા ખાસ કરીને આશાબેનો ઉપરાંત જે છે ફિલ્ડ સુપરવાઇઝર અને સુપર ફિલ્ડ વર્કર દ્વારા જે છે 457 જેટલા પ્રિમાઇસીસની તપાસ જે છે એ કરવામાં આવી હતી, જેમાં પોરા મળ્યા હોય એ પૈકી જે છે 216 જેટલા ઘરો અને 76 જેટલા એકમો જે છે પ્રાઇવેટ એકમો એને નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે. આગામી સમયમાં એમાં વહીવટી ચાર્જ વસૂલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.